નમસ્તે મિત્રો, કેમ છો? આજે આપણે એક એવી વાનગી બનાવતા શીખીશું જે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે, પણ એક અનોખા ટ્વિસ્ટ સાથે. આપણે બનાવીશું બાજરીના પુડલા, જે એક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે. તમે ગમે તેટલો ખાશો પણ વજન તો 100% નહીં વધે. અને વર્ષોથી ગુજરાતી ઘરોમાં આ એક ભાગ છે. આ એકદમ આરામદાયક ભોજન અને હું તમને ખાતરી આપું છું કે તમે આ રેસીપી ચોક્કસથી સેવ કરશો. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મેઇન પાર્ટ એટલે કે જે બેટર બનાવવાનું છે એ બેટરને પૂરા ડચુરાના વડે અને સોફ્ટ રહે ખાવામાં. એના માટે આપણે 2 ચમચી જેટલું દહીં લઈશું. હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું 1 ચમચી જેટલું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર, 5 ચમચી અજમો. હવે આ બધા સ્પાઇસીસ અને દહીંને બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે દહીં લીધું છે એની જગ્યાએ તમે છાશ બી લઈ શકો છો, પણ દહીં કે છાશ પૂરામાં એડ કરવાથી પૂરા સહેજ બી ટચુરા નહીં વળે અને ગમે ત્યારે ખાશો તમને એટલા ટેસ્ટી લાગશે. એટલે આ સ્ટેપ જરૂરથી કરજો. હવે આપણે એમાં 1 બાઉલ બાજરીનો લોટ લેવાનો છે અને 4 ચમચી જેટલો બેસન લેવાનો છે. બેસન આમાં એટલે એડ કરવાનો છે કે બાજરીના લોટને બાઇન્ડિંગ આપશે પૂરામાં અને ટેસ્ટ ઇન્હાન્સ કરશે. હવે આપણે દહીંના મિશ્રણ સાથે બંને લોટને મિક્સ કરી લઈએ એક વખત. આ રીતે ક્રમ્બી ટેક્સચરમાં મિક્સ થઈ જાય ત્યારબાદ પહેલાં થોડું પાણી એડ કરી અને બધું મિક્સ કરી લઈએ. આ પ્રોસેસ આ રીતે કરવાથી તમારા બેટરમાં સહેજ બી લમ્સ નહીં રહે. એક વખત આ રીતે પાણી સાથે થોડું મિક્સ થઈ જાય ત્યારબાદ વધારે પાણી એડ કરી અને પતલી કન્સિસ્ટન્સી રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, હવે 2 મિનિટ પૂરતું આપણે હાથથી જરા વિસ્ક કરી લઈએ. હાથથી કરવાથી આપણું બેટર થોડું પ્લફી થઈ જશે અને એક ટાઈપના બબલ્સ આવશે ત્યાં સુધી આપણે 1 થી 2 મિનિટ ફીણી લઈશું. હવે આપણે એમાં 3 ચમચી જેટલી કોબીજ, 2 ચમચી જેટલા કેપ્સિકમ, મેં મરચાં અહીંયા સમાયેલી લીધા છે ઝીણા ઝીણા, અને અડધો આદુનો ટુકડો એને મેં ગ્રેટ કરી લીધો છે એ એડ કરી લઈએ. ધાણા 3 ચમચી જેટલા. તમે વિન્ટરમાં બનાવતો હો તો તમે એમાં મેથી એડ કરી શકો છો, પાલક એડ કરી શકો છો, શાકભાજીમાં ગાજર, બીટ બી એડ કરી શકો છો. આ બધી વસ્તુ અને બેટર મિક્સ કરી લે. આ રીતે ચમચામાંથી પડે એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે. એટલે આ ત્રીજી વાત થઈ પૂડાને પરફેક્ટ બનાવવાની. હવે આપણે આ રીતે એક ફ્લેટ પેન લઈશું નોનસ્ટિકની. એમાં 3 ચમચી જેટલું તેલ લઈશું. તમે ડાયટમાં બનાવતા હો તો તમે તેલની જગ્યાએ ઘી બી લઈ શકો છો. હવે તેલને આ રીતે નોનસ્ટિકમાં બધે સ્પ્રેડ કરી લઈશું. થોડું ગરમ થાય તેલ એટલે એમાં 1 ચમચી જેટલા તલ એડ કરીશું. તલ થોડા ઘણા ક્રેકર થઈ જાય એટલે આપણે એમાં આપણું જે બેટર બનાવ્યું છે પૂડાનું એ પોર કરી દઈશું. આ રીતે બધે ઇવન બેટર પોર થઈ જાય ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે ઢાંકીને લો ફ્લેમ પર એને 5 મિનિટ કૂક કરીશું, જેથી આપણો પૂરો પ્રોપર અંદરથી ચડી જાય. 5 મિનિટ બાદ આપણે ખોલીને જોઈશું તો ઉપરથી બધી રીતે ડ્રાય થઈ ગયો હશે. ત્યારબાદ આપણે પૂરાને એની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ બી સેમ પ્રોસેસ આપણે ઢાંકીને 5 મિનિટ એને લો ફ્લેમ પર કૂક થવા દઈશું. ત્યારબાદ 2 થી 3 મિનિટ એને ક્રિસ્પી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા એવા બાજરીના પૂડા રેડી થઈ ગયા છે ગરમા ગરમ. તમે જોઈ શકો છો કે બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી રેડી થયા છે. આ પૂડાને
મેં અત્યારે ધાણાની ચટણી જોડે સર્વ કરે છે. તમે સોસ લસણની ચટણી સાથે બી એન્જોય કરી શકો છો. તો આ રેસીપી તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ. બાય, ગુડ બાય.